રાજકોટના નંદવાડા બોર્ડિંગ ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા સામૂહિક જનોઈ બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ પરંપરા સતત આગળ ધપાવવામાં આવી રહી છે। આ વર્ષે પણ 300 થી વધુ ભૂદેવોએ ઉપસ્થિત રહીને વિધિવત રીતે યજ્ઞોપવિત્ર બદલવાની પવિત્ર વિધિમાં ભાગ લીધો। બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ દર્શિત જાનીએ તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી। નમસ્તે, હું દર્શિત જાની, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ પ્રમુખ। આજ રોજ નંદવાડા બોર્ડિંગ રાજકોટ ખાતે અમે સમૂહ જનોઈ બદલવાનો એક કાર્યક્રમ રાખેલો છે। પ્રતિવર્ષ બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા બળેવ નિમિત્તે જનોઈ બદલવાનો એક સામૂહિક કાર્યક્રમ રાખવામાં આવે છે। છેલ્લા 40 વર્ષથી બ્રહ્મ સમાજ આ પરંપરા અવિરત રીતે આગળ ધપાવતું આવ્યું છે। આજના દિવસે અંદાજે 300 થી પણ વધારે ભૂદેવો નંદવાડા બોર્ડિંગ ખાતે આવી અને જનોઈ બદલવાની આ યજ્ઞોપવિત વિધિમાં સામેલ થયા છે। આજના શુભ દિવસે તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છા આપું છું। બ્રહ્મ સમાજ રાજકોટ શહેરમાં ઘણા બધા પ્રકલ્પો ચલાવી રહ્યું છે, જેમાં હાલ છેલ્લા માસની અંદર અન્નપૂર્ણા સંકલ્પ કે જેની અંદર બ્રહ્મ સમાજ રાજકોટમાં વસતા કોઈ પણ ભૂદેવ માટે ભોજનની વ્યવસ્થા માત્ર 20 રૂપિયાના ટોકન દરે રજપૂતપરા ખાતે અમે કરેલ છે। આવી જ એક સાંત્વના સંકલ્પ કે જેની અંદર બ્રહ્મ સમાજ રાજકોટમાં વસતા કોઈ પણ ભૂદેવનું અવસાન થાય તો એમના પરિવારને ભોજનની વ્યવસ્થા એક ટંક માટેની અમે કરી આપીએ છીએ। અસ્તુ, આજના દિવસની બધાને શુભેચ્છા।